વિદ્યુત કર્મચારી ધિરાણ સહકારી મંડળીની 36મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ। 18 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન। 12 નિવૃત્ત સભાસદોમાં ઉપસ્થિતોને શાલ ઓઢાડી સન્માન કરાયું। તારીખ 8 કેશોદ વિદ્યુત કર્મચારી ધિરાણ સહકારી મંડળીની 36મી વાર્ષિક સાધારણ સભા શનિવારે સવારે 10 કલાકે શ્રી એચ.એમ. પરમારની અધ્યક્ષતામાં સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી। સભાની શરૂઆત વર્ષ 2025-26 દરમિયાન અવસાન પામેલા સભાસદોને શ્રદ્ધાંજલિ અર્પણથી કરવામાં આવી હતી। ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી આમંત્રિત મહેમાનો શ્રી પી.આર. દુલેરા, નાયબ ઇજનેર ટેક 2 શ્રી ચુડાસમા, ભૂતપૂર્વ પ્રમુખ શ્રી વજસીભાઈ નંદાણીયા તથા પત્રકાર શ્રી દિનેશભાઈ કાનાબારનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું। સભામાં વર્ષ 2025-26ના હિસાબો, ખર્ચાઓ, સભાસદ ભેટ અને ડિવિડન્ડ સહિતના ઠરાવો રજૂ કરી મંજૂર કરવામાં આવ્યા હતા। વર્ષ દરમિયાન નિવૃત્ત થયેલા કુલ 12 સભાસદોમાંથી હાજર રહેલા સભાસદોનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું તેમજ સ્વર્ગસ્થ સભાસદના ધર્મપત્નીને સ્મૃતિચિહ્ન અર્પણ કરાયું હતું। શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર ધોરણ 8 થી 12 તથા વિવિધ ફેકલ્ટીના કુલ 18 સભાસદોના સંતાનોને પ્રમાણપત્ર અને ભેટ આપી સન્માનિત કરાયા હતા। શ્રી પી.આર. દુલેરા તથા શ્રી પી.એન. ચાવડાએ વિદ્યાર્થીઓને ભેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા। સભાસદો દ્વારા રજૂ થયેલા વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી અનેક પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું। કેટલાક પ્રશ્નો અંગે વ્યવસ્થાપક સમિતિ દ્વારા નિર્ણય લેવાનું નક્કી કરાયું હતું। કારોબારી સમિતિના સભ્ય શ્રી ડી.જે. ગરચર જૂન 2026માં નિવૃત્ત થતા તેમની જગ્યાએ વિભાગીય કચેરી કેશોદના લેબના શ્રી પી.એન. ચાવડાની કારોબારી સભ્ય તરીકે નિયુક્તિનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો જેને સભાસદોએ સર્વાનુમતે મંજૂરી આપી હતી। અંતમાં અધ્યક્ષશ્રીના પ્રસંગોચિત વક્તવ્ય બાદ શ્રી એ.આર. દવેના આભાર પ્રસ્તાવ સાથે સભા પૂર્ણ થઈ હતી। બાદમાં સભાસદોએ સાથે ભોજન લઈ હળીમળીને નવા જોમ અને ઉત્સાહ સાથે વિદાય લીધી હતી। મંડળી દ્વારા તમામ સભાસદોને વાર્ષિક સાધારણ સભામાં સક્રિય સહભાગી બની મંડળીની ઉત્તરોત્તર પ્રગતિમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી। રિપોર્ટર દિનેશ મહેડા, કેશોદ, જુનાગઢ। હું એચ.એમ. પરમાર, વિદ્યુત ધિરાણ સહકારી કર્મચારી મંડળી કેશોદનો પ્રમુખ, આજ રોજ વિદ્યુત ધિરાણ સહકારી કર્મચારી મંડળીની 36મી સાધારણ સભા યોજવામાં આવેલ। સદર સાધારણ સભામાં મંડળીના ગત વર્ષના હિસાબો, આ વર્ષના લેખાજોખા, તમામ ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવેલ તેમજ મંડળીના સભાસદોના બાળકો જેને શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિઓ મેળવી છે તેઓને સન્માન કરવામાં આવેલ તેમજ આ જ સભાસદોમાંથી જે સભાસદો નિવૃત્ત થયા છે તેઓનું સન્માન કરવામાં આવેલ અને ચાલુ વર્ષે જે અમારી મંડળીના સભાસદો હોય અને જે આકસ્મિક રીતે વિદાય લીધી હોય તેઓને સાંત્વના મોમેન્ટો પાઠવવામાં આવેલ તેમજ આ મંડળીની તમામ સભાસદોની હાજરીમાં તમામ સર્વાનુમતે ઠરાવો કરી અને તમામ વિધિગતિ પસાર કરવામાં આવેલ। આ મંડળી ઉત્તરોત્તર પ્રગતિ કરે, ઉત્તરોત્તર વિકાસ કરે એના માટે સર્વે સભાસદોએ પૂરા જોશથી સહકાર આપેલ। આ તકે હું જીડીસીસી બેંક તેમજ જિલ્લા રજિસ્ટ્રાર માનનીય સાહેબ શ્રી જિલ્લા રજિસ્ટ્રારનો પણ આભાર માનું છું અને તમામ સભાસદો તેમજ તમામ સહકાર આપનાર પૂર્વ પ્રમુખ વત્સીભાઈ, નાયબ ઇજનેરશ્રીઓ તમામનો આ તકે વિદ્યુત ધિરાણ સહકારી મંડળીના પ્રમુખ તરીકે સર્વે સભાસદોનો આભાર માનું છું। અસ્તુ, જય હિન્દ, જય સહકાર।